તો જામખંભાળિયાની ઠક્કર હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે। ઠક્કર હોસ્પિટલને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। માતા અને બાળકના મોતના મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। સમગ્ર મામલે તાલુકા હેલ્થ ઓફિસરને તપાસ સોંપવામાં આવી। આરોગ્ય વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। પરિવારજનોનો હોસ્પિટલ પર ગંભીર બેદરકારીનો આરોપ છે। પ્રસૂતિ વિભાગમાં એક્સપાયરી દવા હોવાનો આરોપ પરિવારજનો લગાવી રહ્યા છે। એક્સપાયરી દવા અંગે ડ્રગ્સ વિભાગને જાણ કરાશે। બેદરકારી સાબિત થશે તો કડક કાર્યવાહી પણ ઠક્કર હોસ્પિટલ વિરુદ્ધ કરવામાં આવશે। આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રસૂતિ દરમિયાન એક માતા મરણ અને એની સાથે સાથે એક બાળકનું મરણ પણ થયેલું છે, જે ઠક્કર હોસ્પિટલ ખંભાળિયા ખાતે થયું છે 31 તારીખે। જે મને જાણ થઈ મારા સ્ટાફ મારફતે તથા મીડિયા મારફતે મને જાણ થઈ। એના પછી તાત્કાલિક ધોરણે મેં તાલુકા હેલ્થ ઓફિસરને ઇન્ક્વાયરી સોંપી છે। તમામ સ્ટાફ, ડૉક્ટર્સ વગેરે બધાનું લેખિત નિવેદન લેવામાં આવશે। એ બધી જ તપાસ આવી જશે અને માતા અને બાળકનું પોસ્ટમોર્ટમ જે જામનગર થયેલું છે મેડિકલ કોલેજમાં, એની રિપોર્ટ પણ આવશે। અને જે રીતે એમના સગા સંબંધીઓ આક્ષેપ કરે છે કે એક્સપાયરી ડેટની દવાઓ પણ વાપરવામાં આવેલ છે, એ બાબતે પણ અમે ડ્રગ ઇન્સ્પેક્ટરને લેખિતમાં જાણ કરીશું।